11મી ફેબ્રુઆરી સમગ્ર દુનિયાની અંદર લુર્ડ્સ માતાના નામે મોટી સંખ્યામાં જુદા જુદા દેવાલયોની અંદર લોકો એકત્ર થાય છે. ખાસ ક્રિસ યજ્ઞ અર્પણ કરાવે છે. નાના મોટા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. ચકલાસી ગામની અંદર પણ દર વર્ષે આ સુંદર દિવસે મોટી સંખ્યામાં લોકો આવે છે અને ખાસ માતા મરિયમનો પ્રભુ ઈસુનો આભાર માને છે. હું ગામ ચકલાસીનો પેરિસ કાઉન્સિલનો સભ્ય છું. ચિમનભાઈ મોહનભાઈ ભાટિયા મારું નામ છે. અમે છેલ્લા કેટલા વર્ષથી માતા મરિયમનો 11મી ફેબ્રુઆરીનો તહેવાર ધૂમધામથી ઉજવીએ છીએ. પૂજ્ય ફાધર ભિટ્ટો આવ્યા છે, ફાધર અંતન આવ્યા છે, સિસ્ટર ઇન્દુ આવે છે અને આ પ્રસંગ અમે આનંદ ઉલ્લાસથી ઉજવીએ છીએ. એમાં અમારા બહાર જતા અમારા ભાઈ બહેનો વડીલો અમને સાથ સહકાર આપે છે. આ અમારા દેવળનું અમે રેવોલ્યુશન કર્યું છે અને ઘણો ઉત્સાહથી આજનો પ્રસંગ અમે ઉજવી રહ્યા છીએ. આ ગામમાં હું છેલ્લા 10 વર્ષથી આવું છું. લોકોમાં ખૂબ જ શ્રદ્ધા છે અને પ્રેમ પણ છે, એટલે ભાઈચારો ઘણો જ છે. અને એ ભાઈચારાના નાતે દર વર્ષે ખૂબ જ ધામધૂમથી બધા જ લોકો ભેગા થઈને માતા મરિયમનો મહિમા કરે છે. આજે 5 બાળકોએ નવી શ્રદ્ધા પ્રાપ્ત કરી છે. આ શ્રદ્ધાના વર્ષના અનુસંધાનમાં ચકલાસીના ગામના વડીલોએ વિશેષ ભાગ ભજવ્યો છે. આ સુંદર ચર્ચની રંગરોગાણ કરવામાં આવ્યું. કમ્પાઉન્ડની અંદર સુંદર ફૂલ ઝાડ રોપવામાં આવ્યા અને હર્ષ અને આનંદથી દર વર્ષે આ સુંદર દિવસે મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનોને બોલાવીને આ સુંદર પ્રસંગને તેઓ દીપાવે છે, શોભાવે છે. અને ચકલાસી ગામના ધર્મજનો દ્વારા સમૂહ ભોજનનું પણ આયોજન કરવામાં આવે છે. સાથે સાથે શ્રદ્ધામાં કઈ રીતના કુટુંબો એમની વૃદ્ધિ થાય, એમના બાળકોની વૃદ્ધિ થાય, એમના સતત પ્રયત્નો પણ થઈ રહ્યા છે. આજે વિશેષ કરીને ચિમનભાઈ, જોન સાહેબ અને એમના ટીમના સભ્યોએ સુંદર કામગીરી કરી છે અને આ પ્રસંગને દીપાવ્યો છે. તો આજના શુભ દિવસે ફાધર બ્રિટોનો, સિસ્ટર ઇન્દુનો અને વિશેષ કરીને ચિમનભાઈ, જોન સાહેબ અને તેમના સગળી ટીમનો હું આભાર માનું છું અને પ્રાર્થના કરું છું કે ચકલાસી ગામના કુટુંબોની અંદર પ્રભુની વિશેષ કૃપા અને આશીર્વાદ પ્રભુ વરસાવે અને શ્રદ્ધામાં એમના બાળકો વધારે ને વધારે મજબૂત થાય. આજના શુભ પ્રસંગે માનનીય બિશપ થોમસ મેકવાન પણ આવવાના હતા, પણ સંજોગોનુસાર આવી શક્યા નથી. એટલે જે રીતના ઉજવણી કરવાની ધર્મજનોની લાગણી હતી એ લાગણી પ્રમાણે કાર્યક્રમ કરી શક્યા નથી. પણ એમનો આનંદ વધારવા માટે, એમની શ્રદ્ધા વધારવા માટે હું અને ફાધર બ્રેટો જે કંઈ થઈ શકે એ કરવા માટે પ્રયત્ન કર્યો છે. માટે ફરીથી દરેકનો આભાર.